મિશન ગુજરાતની લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। આજે બપોરે 1:30 વાગે રાહુલ ગાંધી સુરત એરપોર્ટ પહોંચશે, જ્યાં કોંગ્રેસની એક ટીમ તેમનું સ્વાગત કરશે। તે બાદમાં તેઓ સુરતથી હેલિકોપ્ટર દ્વારા વલસાડના ધરમપુરમાં પહોંચશે, જ્યાં તેઓ જન આક્રોશ રેલીને સંબોધિત કરી ગુજરાતમાં ચૂંટણી પ્રચારનું રણશીંગું ફૂંકશે। ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે રાહુલ ગાંધીની આ પહેલા સભાને સફળ બનાવવા પ્રદેશ કોંગ્રેસે તડામાર તૈયારીઓ કરી છે અને લાખોની જનમેદની ઉમટી પડવાની પણ શક્યતાઓ છે। ત્યારે મહત્વનું છે કે વલસાડની લોકસભા બેઠક આદિવાસી માટે અનામત છે। 2004 અને 2009માં બેઠક કોંગ્રેસ પાસે હતી, પરંતુ 2014માં તે ભાજપના કબજામાં આવી। જો કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં વલસાડ જિલ્લાની તમામ બેઠકો કોંગ્રેસ પાસે રહી છે। વધુ વાતચીત માટે સંવાદદાતા કિશન જોડાઈ ગયા છે, તેમની સાથે વાતચીત કરીશું। કિશન, થોડી જ વારમાં એટલે કે 1:30 વાગ્યાના અરસામાં રાહુલ ગાંધી ત્યાં પહોંચશે ધરમપુરમાં અને જન આક્રોશ રેલીને સંબોધિત કરવાના છે। હાલનો માહોલ ત્યાં શું જણાઈ રહ્યો છે, તેમના કાર્યક્રમ શું છે તે વિગતે પણ જણાવશો। રાહુલ ગાંધી છે જે લોકસભાની ચૂંટણીને લઈ અને ધરમપુર ખાતે આવી રહ્યા છે, ત્યારે રાહુલ ગાંધી થોડા સમયમાં ધરમપુર ખાતે આવવાના છે। ત્યારે આદિવાસીઓ દ્વારા છે તે રાહુલ ગાંધીનું સ્વાગત કરવા માટે થઈ અને જે આદિવાસી નૃત્ય છે, જે આદિવાસી જે સંસ્કૃતિ છે તેનાથી તેમનું સ્વાગત કરવામાં આવશે અને તેની તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। જે આદિવાસી ઢોલ નગારા અને જે આદિવાસી જે નાચ ગાન અને જે આદિવાસી નૃત્ય છે, જે આદિવાસી તાલ છે, તેની સાથે રાહુલ ગાંધીનું સ્વાગત છે તે ધરમપુરમાં કરવામાં આવશે। મોટી સંખ્યામાં જે કોંગ્રેસી કાર્યકર્તાઓ છે તે અહીં ખાતે આવી પહોંચ્યા છે અને આ વિસ્તાર છે કે જે ટ્રાઇબલ વિસ્તાર છે, આદિવાસી વિસ્તાર છે કે જ્યાં મોટા પ્રમાણમાં જે આદિવાસી વસ્તીના લોકો રહે છે, ત્યારે તેમની શું સમસ્યા છે અને રાહુલ ગાંધીએ શું તેમને મદદ કરવી છે, શું કહેશો? રાહુલ ગાંધી આવી રહ્યા છે, તમારા વિસ્તારની શું સમસ્યાઓ છે, તેમના સ્વાગત માટે આટલી બધી તૈયારીઓ, એક મિનિટ શું કહેશો? કદાચ એ જે વાત છે, અન્ય વાત છે, તેને બંધ કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે। શું કહેશો? રાહુલ ગાંધી આવી રહ્યા છે, તમારી શું સમસ્યા? હા, વલસાડ જિલ્લાની અંદર રાહુલ ગાંધી આવી રહ્યા છે। અમને આદિવાસી લોકોને એટલા આનંદ થાય છે કે અમે આદિવાસી છીએ અને આદિવાસીને એ લોકો સંભાળે એવા છે, એટલે અમને આનંદ થાય છે કે તૂર અને ઢોલ નગારા સાથે અમે એમનું સ્વાગત કરવા માંગીએ છીએ। તમારી કઈ કઈ સમસ્યાઓ છે? બુલેટ ટ્રેનની વાત હોય કે પછી જે આદિવાસીઓને મળતા લાભની વાત હોય, નર્મદાની વાત હોય, કઈ કઈ મુખ્ય સમસ્યાઓ વલસાડના આદિવાસી વિસ્તારની? અમારા વલસાડના આદિવાસી માટે આ બુલેટ ટ્રેનનો કોઈ ઉપયોગ થવાનો નથી અને આ બુલેટ ટ્રેન માટે અમને આદિવાસીને કોઈ લાભ મળે એવું નથી। ચોક્કસથી તો વલસાડની અંદર જે બુલેટ ટ્રેન છે તેનો પણ જે વિરોધની વાત છે, તેમાં આદિવાસીઓનું કહેવું છે કે તેમને કોઈ લાભ નથી મળવાનો। રાહુલ ગાંધી જિંદાબાદ ના જે એક પ્રકારના કહી શકાય કે કાર્ટૂન પણ અહીં છે તે રાખવામાં આવ્યા છે કે રાહુલ ગાંધી જ્યારે બપોરના અરસામાં ધરમપુર ખાતે આવશે ત્યારે ખૂબ એક અલગ પ્રકારના જે સ્કલ્પચર છે તે અહીં તૈયાર કરવામાં આવ્યા છે અને જે કોંગી કાર્યકર્તાઓ છે તેઓ આ સ્કલ્પચરની અંદર છે અને ખૂબ એક અનેરો ઉત્સાહ છે તે કાર્યકર્તાઓની અંદર જોવા મળી રહ્યો છે। જે રીતે વલસાડની વાત કરવામાં આવે, ધરમપુરની વાત કરવામાં આવે તો 1984 થી લઈ અને જે 1980 થી લઈ 85 થી લઈ 2014 સુધી 2004 સુધી જે આ બેઠક છે તે ખૂબ જ મહત્વની રહી છે। સૌ પહેલા ઇન્દિરા ગાંધી છે તે આ બેઠક પર પ્રચાર માટે 1980માં આવ્યા હતા, ત્યારબાદ રાજીવ ગાંધી છે જે 1985માં અહીં આવ્યા હતા, ત્યારબાદ 2004માં સોનિયા ગાંધી આવ્યા હતા અને 2019માં જ્યારે રાહુલ ગાંધી છે જે ધરમપુર એટલે કે જે લાલ ડુંગરી ખાતે છે ત્યારે આવવાના છે, ત્યારે કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જે કોંગી કાર્યકર્તાઓ છે તે રાહુલ ગાંધી જિંદાબાદના આ પ્રકારના સ્કલ્પચરમાં તૈયાર થયા છે અને રાફેલનો પણ મુદ્દો છે તેના પણ પોસ્ટર છે જે ધરમપુરમાં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને અન્ય કોંગ્રેસના સૈનિકો છે જે પણ
જે આ કોંગ્રેસનો ઝંડો છે તેમાં તૈયાર થયા છે. જે યુવાઓ છે, યુવાઓની વાત જ્યારે વારંવાર રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે આ યુવાઓ છે તેમને કોંગ્રેસનો જે ખેસ છે તે પોતાના જે શરીર છે તેના પર બનાવ્યો છે અને માથા ઉપર તેમજ જે તેમનો ચહેરો છે તેના પર તેઓ તિરંગો જે કલર છે, જે કોંગ્રેસનો જે કલર છે તે કલર પોતાના જે શરીર છે તેના પર રાખ્યો છે. યુવા આપણી સાથે જે શું કહેશો, કેટલી તૈયારી છે રાહુલ ગાંધી આવે છે ત્યારે? તો યુવાઓ છે તેનામાં જે અનેરો જોશ છે તે જોવા મળી રહ્યો છે અને રાહુલ ગાંધી છે તે બપોરના સમયે જ્યારે ધરમપુર લાલ ડુંગરી ખાતે છે, જ્યારે સભાને સંબોધન કરવાના છે ત્યારે જે કાર્યકર્તાઓ છે, યુવાઓ છે તેનામાં અનેરો જોશ જોવા મળી રહ્યો છે. આદિવાસીઓ દ્વારા રાહુલ ગાંધીને આવકારવા માટે થઈ અને આદિવાસી નૃત્ય અને જે આદિવાસી કલા છે તેના દ્વારા તેમના સ્વાગતની પૂર્ણ તૈયારીઓ છે તે લાલ ડુંગરી ખાતે કરી દેવામાં આવી છે. જી માનસી. જી કિશન, આભાર આપ અમારી સાથે